The prepositions. ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક ધ પ્રેપોઝિશન વિશે આપણે આ વિડીયોમાં ભણીશું. ટોટલ 14 પ્રેપોઝિશન વિશે આપણે જોઈશું, જેમાં પહેલો છે ઓન. ઓનનો મતલબ થાય છે એક વસ્તુની ઉપર બીજી વસ્તુનું હોવું, જેનું ઉદાહરણ છે જેમાં ચિત્રમાં એવું દર્શાવ્યું છે કે પુસ્તક ટેબલ પર છે, જેને એ રીતે દર્શાવાય છે કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. બુક જે છે એ ટેબલની ઉપર છે. આ રીતે ઓનનો ઉપયોગ કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ હોય ત્યારે દર્શાવવામાં થાય છે. બીજું ઉદાહરણ છે જે ઘડો છે એ માણસ પર છે, જેને આ રીતે દર્શાવાય છે ધ પોટ ઇઝ ઓન ધ હેડ. જે પોટ છે એ માણસના માથા પર છે. ત્રીજા ઉદાહરણમાં માણસ ખુરશી પર બેઠો છે, જેને આ રીતે દર્શાવાય છે આઈ એમ સિટિંગ ઓન ધ ચેર, એટલે કે હું ખુરશીની ઉપર બેઠો છું. આ રીતે ઇંગ્લિશ ગ્રામરમાં ઓનનો ઉપયોગ કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ હોય તો એ બીજી વસ્તુને દર્શાવવા માટે ઓનનો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, ઓનનો ઉપયોગ ઇંગ્લિશ ગ્રામરમાં નિશ્ચિત દિવસ દર્શાવવા માટે પણ થાય છે, જેના એક્ઝામ્પલમાં છે હોલિડે ઇઝ ઓન ધ સન્ડે. મતલબ કે રવિવારના દિવસે રજા હોય છે, એ રવિવારનો ચોક્કસ દિવસ દર્શાવવા માટે ઓનનો ઉપયોગ થયો છે. બીજું છે હી કમ્સ ઓન સેટરડે. તે શનિવારે આવશે, એ શનિવારનો ચોક્કસ દિવસ દર્શાવવા માટે ઓનનો ઉપયોગ થયો છે. એક્ઝામ વિલ સ્ટાર્ટ ઓન મંડે. પરીક્ષા સોમવારે ચાલુ થશે, એ દર્શાવવા માટે પણ ઓનનો ઉપયોગ થયો છે. આ રીતે ઇંગ્લિશ ગ્રામરમાં ચોક્કસ દિવસ દર્શાવવા માટે ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું પ્રિપોઝિશન છે અબાવ. અબાવ એટલે કશાકથી ઉપર હોવું, ઊંચાઈમાં. ઊંચાઈમાં કશાકથી ઉપર હોવું એ દર્શાવવા માટે અબાવનો ઉપયોગ કરવામાં આવે છે, જે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. જેમાં પહેલું એક્ઝામ્પલ છે ઘડિયાળ અને કેલેન્ડરનું, જેમાં ઘડિયાળ જે છે એ કેલેન્ડરથી અમુક ઊંચાઈમાં ઉપર આવેલું છે. એ દર્શાવવા માટે અહીં એ રીતે દર્શાવવામાં આવે છે ઇંગ્લિશમાં કે ધ ક્લોક ઇઝ અબાવ ધ કેલેન્ડર, એટલે કે જે ક્લોક એટલે ઘડિયાળ જે છે એ કેલેન્ડરથી અમુક ઊંચાઈમાં ઉપર આવેલું છે. બીજું ઉદાહરણ જોઈએ, જેમાં વાદળ જે છે અને વિમાન છે, અને વિમાન છે એ વાદળથી ઉપર છે, તો એને એ રીતે દર્શાવાય કે ધ પ્લેન ઇઝ અબાવ ધ ક્લાઉડ, એટલે કે જે વિમાન છે એ વાદળથી ઉપર છે. આ રીતે કોઈ વસ્તુ બીજી વસ્તુથી અમુક અંતર ઊંચાઈમાં ઉપર હોય એ દર્શાવવા માટે અબાવનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈશું આપણે ઓવર વિશે. ઓવરનો મતલબ એવો થાય છે કે અડતું ના હોય એવી રીતે ઉપર હોવું. જેના ઉદાહરણમાં છે પક્ષીઓ છે અને ઝાડ છે, તો ઝાડની ઉપર પક્ષીઓ ઉડે છે ઝાડની ઉપર થઈને, પણ તે ઝાડને અડતા નથી, તો તેને એવી રીતે દર્શાવાય છે ધ બર્ડ્સ ફ્લાય ઓવર ધ ટ્રી. પક્ષીઓ ઝાડને ઉપર થઈને ઉડે છે. બીજું ઉદાહરણ જોઈએ કે પંખો જે છે એ બેડની ઉપર આવેલો છે, પણ તે બેડને અડતો નથી, એટલે કે તેને એવી રીતે દર્શાવાય છે ધ ફેન ઇઝ ઓવર ધ બેડ. તે ઉપર તો આવ્યો છે પણ અડતા નથી. અને બીજું જોઈશું પ્રેપોઝિશન અંડર. અંડરનો મતલબ થાય છે કશાકથી નીચે હોવું. કશાકથી નીચે હોવું એટલે કે જેનું ઉદાહરણ છે ધ રેટ ઇઝ અંડર ધ ટેબલ, એટલે કે જે ઉંદર છે એ ટેબલની નીચે છે. બીજું ઉદાહરણ છે ધ બોય ઇઝ અંડર ધ ટ્રી. છોકરો જે છે એ ઝાડની નીચે છે. કોઈ વસ્તુ કશાકની નીચે આવેલી હોય તો તે દર્શાવવા માટે અંડરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણે આગલા પ્રિપોઝિશન એટ વિશે જોઈશું, જે ચોક્કસ સમય એટલે કે નિશ્ચિત સમય, સ્થળ કે દિશા દર્શાવવા માટે થાય છે. અહીં એક્ઝામ્પલ્સ આપ્યા છે આઈ એમ એટ હોમ, એટલે કે હું ઘરે છું, એટલે કે સ્થળ થયું એ દર્શાવવા માટે એટનો ઉપયોગ થયો છે. બીજું છે સી વિલ કમ એટ 6 o'clock, એટલે કે તેણી 6 વાગે આવશે, એટલે કે ચોક્કસ સમય દર્શાવવા માટે એટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રીજું એક્ઝામ્પલ્સ લુક એટ ધ બટરફ્લાય, એટલે કે પતંગિયા સામું જો, ચોક્કસ દિશા દર્શાવવા માટે અહીં એટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોથું છે ધ ક્યુટ ચાઇલ્ડ સ્માઇલ એટ મી, એટલે કે પેલું બાળક મારી સામું જોઈને હસે છે, એટલે કે મારી સામે એટલે કે દિશા થઈ એ દર્શાવવા માટે પણ એટનો ઉપયોગ થયો છે.
આગળ ધેર ઇઝ સમવન એટ ધ ડોર, એટલે કે દરવાજા પાસે કોઈક છે. દરવાજા પાસે એ દિશા થઈ એ દર્શાવવા માટે પણ અહીં એટનો ઉપયોગ થાય છે. આઈ એમ બિઝી એટ ધ મોમેન્ટ, એટલે કે હું અત્યારે વ્યસ્ત છું. એટલે સોરી, અહીં દિશા લખાઈ ગયું છે, સમય આવશે અહીં. તો ચોક્કસ સમય દર્શાવ્યો છે અહીં. આઈ એમ બિઝી એટ ધ મોમેન્ટ, એટલે કે હું અત્યારે વ્યસ્ત છું એ દર્શાવવા માટે અહીં એટનો ઉપયોગ થયો છે. હવે આપણે જોઈશું ઇન વિશે. ઇનનો મતલબ થાય છે માં અથવા તો અંદર, જેનું ઉદાહરણ અહીં છે ધેર ઇઝ અ ટી ઇન ધ કપ, એટલે કે ચા કપમાં છે. અને બીજું ઉદાહરણ છે ધેર ઇઝ સમ સુગર ઇન ધ જાર, એટલે કે ખાંડ બરણીમાં છે. એટલે આ રીતે કશાકની અંદર હોવું એ દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીશું. જેનું વધુ એક ઉદાહરણ છે રાધા ઇઝ ઇન ધ કિચન, એટલે કે રાધા રસોડામાં છે. ઇનનો એક બીજી રીતે પણ ઉપયોગ થાય છે સમય દર્શાવવા માટે, જેના ઉદાહરણ છે સુરેશ વિલ કમ ઇન ધ મોર્નિંગ, એટલે કે અહીં સુરેશ સવારે આવવાનો છે એ સવારનો સમય દર્શાવવા માટે ઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હી વિલ ગો ઇન ધ ઇવનિંગ, તે સાંજે જશે એ અહીં ઇન ઇવનિંગ એ સમય છે તો એ દર્શાવવા માટે અહીં ઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રીતે ઇનનો બે રીતે ઉપયોગ થાય છે. એક ચોક્કસ સ્થાનમાં અંદર હોવું એ દર્શાવવા માટે, અને બીજો એક સમય દર્શક તરીકે પણ ઇનનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું અહીં આપણે પ્રિપોઝિશન જોઈશું ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે હોવું, એટલે કે જેનું ઉદાહરણ છે માય હાઉસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ટેમ્પલ, એટલે કે મારું ઘર મંદિરની સામે આવેલું છે. એટલે કે ઘર જે છે એ મંદિરની સામે છે એ દર્શાવવા માટે થાય છે. બીજું ઉદાહરણ છે યુ સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ મી, એટલે કે તું મારી આગળ ઊભો છે. એટલે કે કોઈ વસ્તુ કોઈની સામે ઊભી હોય અથવા હોય તો એ દર્શાવવા માટે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું પ્રિપોઝિશન છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે કે પાછળ હોવું. અહીં જેમ આપણે જોયું ની સામે હોવું અથવા આગળ હોવું હોય તો ઇન ફ્રન્ટ ઓફ થાય, એ જ રીતે બિહાઇન્ડ એટલે કે કશાકની પાછળ હોવું એ દર્શાવવા માટે બિહાઇન્ડનો ઉપયોગ થાય છે. જેનું એક્ઝામ્પલ છે માય કાર ઇઝ બિહાઇન્ડ ધ બસ, એટલે કે જે કાર છે મારી એ બસની પાછળ છે. અને બીજું એક્ઝામ્પલ છે ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ રેટ, એટલે કે જે બિલાડી છે એ ઉંદરની પાછળ છે. આ રીતે બિહાઇન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે બિટવીન વિશે જોઈશું. બિટવીનનો મતલબ થાય છે બે વસ્તુની વચ્ચે હોવું. જેનું એક્ઝામ્પલ અહીં છે ધ વોલ ઇઝ બિટવીન ધ હોમ એન્ડ ટ્રી, એટલે કે અહીં ઘર અને ઝાડ છે બે વસ્તુ, અને એની વચ્ચે દિવાલ આવેલી છે. તો એ બે વસ્તુની વચ્ચે કશું છે એ દર્શાવવા માટે બિટવીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કે ઘર અને ઝાડની વચ્ચે દિવાલ આવી છે. બીજું એક્ઝામ્પલ છે ધ ચાઇલ્ડ ઇઝ બિટવીન ધ પેરેન્ટ્સ, એટલે કે જે બાળક છે એ એના માતા પિતાની વચ્ચે ઊભું છે. એટલે કે કોઈ વસ્તુ અથવા તો કોઈ માણસ બે વસ્તુની વચ્ચે ઊભું હોય તો એ દર્શાવવા માટે બિટવીનનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું પ્રિપોઝિશન આપણે જોઈશું અમોંગ. અમોંગનો ઉપયોગ પણ વચ્ચે હોવું જ થાય છે, પણ બેથી વધારે વસ્તુ અથવા માણસ હોય તો એ વચ્ચે છે એ દર્શાવવા માટે અમોંગનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું એક્ઝામ્પલ છે ધ મૂન ઇઝ અમોંગ ધ સ્ટાર્સ, એટલે કે જે ચંદ્ર છે એ તારાઓ વચ્ચે છે, એક અને બેથી વધારે તારાઓ. ધ ટીચર ઇઝ સ્ટેન્ડ્સ અમોંગ ધ સ્ટુડન્ટ્સ, એટલે કે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે ઊભા છે. અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, બેથી વધારે, એટલે અહીં અમોંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજું પ્રિપોઝિશન અક્રોસ. હવે આપણે જોઈશું અક્રોસ વિશે. અક્રોસનો મતલબ થાય છે પેલે પાર, સામેની બાજુએ અથવા તો આર પાર. અહીં ઉદાહરણમાં એક છોકરો છે જે એક અંધ વ્યક્તિને રસ્તાની બીજી તરફ એટલે કે સામેની છેડે લઈ જાય છે, જેને એ રીતે દર્શાવાય છે હી ટુક્સ ધ બ્લાઇન્ડ મેન અક્રોસ ધ રોડ. બીજા ઉદાહરણમાં એક વ્યક્તિ પુલને એક છેડેથી બીજે છેડે પાર કરે છે, જે એવી રીતે દર્શાવાય છે ધ મેન ગોઝ અક્રોસ ધ રિવર બાય ધ બ્રિજ. આ રીતે એક છેડાથી બીજા છેડા તરફ જવાનું દર્શાવવા માટે અક્રોસનો ઉપયોગ કરવામાં આવે છે.
નેક્સ્ટ પ્રેપોઝિશન છે અલોંગ. અલોંગનો મતલબ થાય છે એક છેડાથી બીજા છેડા સુધી ફરતું. જેનું એક્ઝામ્પલ છે ધે પુટ અપ અ ફેન્સ અલોંગ ધ ટેમ્પલ, એટલે કે મંદિરની એક છેડાથી બીજી છેડા સુધીની વાડ કરવામાં આવી છે. બીજું એક ઉદાહરણ છે વી આર ધ ડ્રાઇવિંગ અલોંગ ધ એમજી રોડ, એટલે કે અમે એમજી રોડ પરથી પસાર થઈને આવ્યા. આ રીતે પ્રેપોઝિશન અલોંગનો ઉપયોગ ઇંગ્લિશ ગ્રામરમાં કરવામાં આવે છે. હવે આપણે બધા પ્રેપોઝિશનની સમરી જોઈશું. પહેલું ઓન. ઓનનો ઉપયોગ ઇંગ્લિશ ગ્રામરમાં બે રીતે થાય છે. એક વસ્તુની ઉપર બીજી વસ્તુનું હોવું એ રીતે દર્શાવવા, અને બીજું નિશ્ચિત દિવસ દર્શાવવા માટે ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. ઇનનો પણ બે રીતે ઉપયોગ કરવામાં આવે છે. માં અથવા અંદર હોવું એ દર્શાવવા, અને બીજું એક સમય દર્શાવવા માટે ઇનનો ઉપયોગ થાય છે, જેમ કે ઇન મોર્નિંગ, ઇન ઇવનિંગ. પણ અહીં નાઇટ અને આફ્ટરનૂન દર્શાવવા ઇનનો ઉપયોગ નથી કરવામાં આવતો અને એટનો ઉપયોગ કરવામાં આવે છે. એટ નાઇટ અને એટ આફ્ટરનૂન. આ પોઈન્ટ યાદ રાખવાનો છે. અને ત્રીજું છે અબાવ. અબાવ એટલે કે કોઈની સરખામણીમાં અથવા કશાકથી ઉપર હોવું ઊંચાઈમાં, એ દર્શાવવા માટે અબાવનો ઉપયોગ કરવામાં આવે છે. ઓવર એટલે કે ઊંચે હોવું પણ એકબીજાને લગોલગ એટલે કે અડતું ના હોય એ રીતનું ઉપર હોવું, એમ દર્શાવવા માટે ઓવરનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચમું છે અંડર એટલે કે નીચે. કશાકની નીચે એવું દર્શાવવા માટે અંડરનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. કોઈ વસ્તુ કશાકની સામે હોય, કોઈ વ્યક્તિ કોઈની આગળ હોય, એ દર્શાવવા માટે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ કરવામાં આવે છે. બિહાઇન્ડ એટલે કે કશાકની પાછળ હોવું, એ રીતે દર્શાવવા માટે બિહાઇન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટ એટલે કે કોઈ સ્થળ, કોઈ નિશ્ચિત સમય અને દિશા દર્શાવવા માટે એટનો ઉપયોગ કરવામાં આવે છે. એટનો ઉપયોગ એટ નાઇટ અને એટ આફ્ટરનૂનમાં થાય છે, એ યાદ રાખવાનું છે. તમારી વધુ પ્રેક્ટિસ માટે આ એક્સરસાઇઝ છે, જેના આન્સર હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.